જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે સંકટ ચતુર્થી વ્રત. આ વ્રત કથા, મહિમા, પૂજન વિધિ, મુહૂર્ત તથા ચંદ્ર દર્શનનો શુભ સમય અને આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભે નિવેદ કુરુમદેવ સર્વ કાર્ય તું સદા સર્વ બોલો. સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય. મિત્રો, ચતુર્થી એટલે કે ચોથની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. આ બંને ચતુર્થીના તિથિ સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે. સર્વપ્રથમ પૂજનીય છે બાપા ગણપતિની આપણા હિન્દુ ધર્મમાં પૂજા થાય છે. જે ચતુર્થી વ્રત ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત હોય છે. આજે ભગવાન શ્રી ગણેશનું ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરાય છે અને ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્ર પૂજન પણ થાય છે. તેવો મહિમા છે આ સંકટ ચતુર્થી વ્રતનો. કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી અને શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું શુભ મનાય છે, જ્યારે વિનાયક ચતુર્થીમાં ચંદ્રદેવનું દર્શન કરાતું નથી. ખોટો આળસ સડે એવી માન્યતા છે. આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરી સાચા મનથી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવામાં આવે તો બાધા વિઘ્ન દૂર થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ સંકટ ચતુર્થીની તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્ર દર્શનનો શુભ સમય. ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી, જેને વિકટ સંકટ ચતુર્થી કહેવાય છે, તે તિથિ પ્રારંભ થાય છે તારીખ 5 એપ્રિલ 2026 રવિવારના દિવસે સવારે લગભગ 11:30 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 6 એપ્રિલ 2026 સોમવારને બપોરને 2:10 આસપાસ. આમ જોઈએ તો સંકટ ચતુર્થી વ્રત તે ચંદ્રોદય તિથિ પ્રમાણે ચતુર્થીની તિથિ હોવી જોઈએ. તે પ્રમાણે જોઈએ તો 5 એપ્રિલ 2026 રવિવારના દિવસે આ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે અને આજે ચંદ્ર દર્શનનું શુભ સમય મુહૂર્ત લગભગ રાત્રિને 9:58 આસપાસ અને ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. ઓમ સોમ સોમાયનો મંત્ર જાપ કરી શકાય છે અથવા શ્રી ગણેશાય મંત્રનો જાપ કરી શકાય છે. આમ કરવાથી આપણા જીવનમાં ચંદ્ર સંબંધિત દોષ દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ સંકટોને દૂર કરનારી હોય માટે આ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવાથી પરેશાનીમાંથી મુક્તિ મળે છે, મનોકામના પૂર્ણ થાય છે, આજ્ઞા બુદ્ધિ જ્ઞાનના સફળતા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશની આજે પૂજા વિધિ કેવી રીતે કરવી. વિકટ સંકટ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ફોટો આપણા ઘર મંદિરમાં બિરાજમાન હોય તેની પૂજા થાય છે. જો રૂપિયો અને સોપારી પણ ચાલે. ભગવાન શ્રી ગણેશની સામે સંકલ્પ કરવો. આજે વ્રત કેવી રીતે કરવું, ઉપવાસ કેવી રીતે કરવો. ચા, દૂધ, કોફી, ફળ, ફલાદી લઈ શકાય છે અથવા તો એક ટાઈમ ભોજન, સાત્વિક ભોજન લઈ શકાય છે. રાત્રિએ ચંદ્ર દર્શન કરાય છે. આ ચૈત્ર માસમાં આ કીડિયાળું પૂરાય છે. કીડિયાળું પૂરવાનું દાન પુણ્યમાં મળે છે. આ ચૈત્ર માસમાં ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ, દાન પુણ્ય કરીને વ્રત કથા અવશ્ય સંભળાય છે. આવો આપણે સાંભળીએ આ સંકટ ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. પહેલા સતયુગમાં માર્કેન્ડવજ નામને એક રાજા થઈ ગયા. તે સેવાભાવી ધર્મરાજના પ્રજા પાલન કરનારા હતા. તેના રાજ્યમાં પ્રજાને કોઈ જાતનું દુઃખ ન હતું. તેના રાજ્યમાં ચારે વર્ણના લોકો પોતપોતાના ધર્મનું પાલન કરતા હતા. જ્યારે નગરમાં રાજા પ્રજાની ચોકી કરતા હોય, ત્યાં પ્રજાને ચોર લૂંટારાનો ભય સાને હોય. પ્રજા પણ ઉદાર હૃદયથી સેવાભાવી તેમજ ધાર્મિક એક માન્યતા હતી. માટે જ કહેતા જેવા રાજા તેવી પ્રજા. આટલા સુખ સહિત હોવા છતાં પણ રાજા કાયમિક ઉદાસ અને સુનમૌન રહેતા હતા.
કારણ કે ઘેરે શેર માટીની ખોટ હતી. ઘણા વર્ષો પછી મહર્ષિ જ્ઞાન કલ્લક કૃપા દ્રષ્ટિ એમના પર થઈ અને રાજાને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. કાજની તથા પ્રજાનું રક્ષણ કરવાની બધી જવાબદારી મંત્રીને હાથમાં સોંપીને રાજા પોતાના પુત્ર લાલનું પાલન કરવા લાગ્યા. પુત્ર સાથે હસતા રમતા આનંદ કિલ્લોર કરતા. આ બાજુ મંત્રીના હાથમાં સત્તા આવતા જ એ ધનવાન બની ગયો. મંત્રીના ઘેરે 5 પુત્રો હતા. મંત્રીએ 5 પુત્રોને ધામે ધૂમેથી વિવાહ કર્યો અને તેમના બધા પુત્રોને ધનનો ઉપભોગ કરવા લાગ્યા. આ બધા પુત્રોમાં સૌથી નાના પુત્રની બહુ ઘણી સમજુ અને ઉદાર સ્વભાવ ભાવની હતી. ચૈત્ર માસના વધ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશજીનું ભાવપૂર્વક પૂજા કરતી. એક દિવસ ઉપવાસ રાખ્યો. આ રીતે પૂજા પાઠ કરતી જોઈ એની સાસુની નવાઈ લાગી. સાસુ વહુને કહે કે આ રીતે મંત્ર તંત્ર કરીને મારા છોકરાને તારો વંશમાં કરવા માંગે છે. શું આ રીતે બાર તહેવાર તેની સાસુ તેને ટોકતી. બહુથી સહન થતું ન પણ શું સાસુની વાત જરા પણ ખોટું ન લગાડતી. પોતાના મનમાં આવ્યા પ્રમાણે ધાર્મિક ભાવથી વ્રત ઉપવાસ કરતી. બ્રાહ્મણોની પાસે હવન પૂજા કરાવે. યથાશક્તિ દાન પુણ્ય કરે. પોતાનું કહ્યું ન માનવાની સાસુને અનેક વાર નાની વહુને કહ્યું, તું મારું માનતી નથી એટલે કે હવે મારે મારા દીકરાને આ બધી વાત કરવી પડશે. તને સીધી કરવી પડશે. આખરે વહુને જવાબ આપ્યો કે સાસુમાં, હું શંકર વિઘ્ન હતા ગણેશનું વ્રત કરું છું. આ વ્રત ઘણું ફળ આપનારું છે. જીવનમાં આવતા વિઘ્ન બાધા દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. વહુની વાત સાંભળીને સાસુએ તેના પુત્રને કહ્યું, હે પુત્ર, તારી વહુ તને વંશમાં કરવા માટે આ વ્રત જપ તપ કરી રહી છે અને અનેક વાર ના પાડવા છતાં પણ તે હઠ પકડીને બેઠી છે કે મારે તો દીકરાનું તારી વહુને સમજાવ કે આ વ્રત જપ આદિ પૂજા પાઠ કરે નહીં, દાન દક્ષિણા ન કરે. આપણે રાજ્ય પરિવાર લોકો છીએ. આપણે કોઈ વિપત્તિ નડતી જ નથી. માના કહેવાથી દીકરાએ પોતાની વહુને ઘણી સમજાવી પણ તે ન માની. તેથી તે દીકરાને વહુને ઠપકો આપ્યો. વ્રત ચાલુ જ રાખ્યું. પૂજા કરી ગણેશજીને પ્રાર્થના કરી કે હે વિનાયકજી, હે વિઘ્નહર્તા, સંકટ નાશક, આપ મારા સાસુને સદબુદ્ધિ આપો, મારા પતિને સદબુદ્ધિ આપો અને આપને પ્રત્યે શ્રદ્ધા જાગૃત થાય એવા આશીર્વાદ આપો. ભગવાન દરબારમાં ક્યાં અંધેર છે. દુઃખી વહુની અરજી સાંભળીને ગણેશજી સાસુ ઉપર કોપાયમાન થયા અને રાજાને કુંવર અપહરણ કરીને મંત્રી ધર્મપાલન મહેલમાં સતાળી દીધો. તેને વસ્ત્ર આભૂષણો ઉતારીને રાજમહેલમાં ફેંકી દીધા અને પછી વિઘ્ન વિનાયક ગણપતિ અદ્રશ્ય થઈ ગયા. રાજાએ મહેલમાં રાજકુમારને વસ્ત્રો અને આભૂષણો આમ તેમ પડેલા જોઈ પોતાના લાડકવાયાને ન જોતા બૂમાબૂમ કરી મૂકી. છતાં પણ તે જવાબ ન મળ્યો. રાજા મંત્રીને મહેલમાં ગયા અને કહ્યું, રાજકુમાર ક્યાં ચાલ્યો ગયો છે? મારા કુંવરને લઈ જવાની હિંમત કોણે કરી? અરે રે, મારા નાનકડા કુંવરને કોણે ઉપાડી ગયું છે? રાજા તો વિલાપ કરવા લાગ્યા. ત્યારે મહારાજ કુંવરને ચાલ્યા ગયા એની મને કંઈ જ ખબર નથી. આમ કહીને મંત્રી રાજમહેલમાં જ કુંવરને શોધવા લાગ્યા. મંત્રી કહે છે કે રાજાને હું બધી બાજુએ સેવકો દોડાવી તપાસ કરાવીશ. હે રાજક, કુંવરને કંઈ થવા નથી, માટે ખોટો વિલાપ ન કરો. ત્યારબાદ રાજાને સેવકો, સિપાઈ અને મંત્રીઓ કુંવરને શોધવા માટે હુકમ કર્યો. રાજાની આજ્ઞા મળતા જ લોકો કુંવરને શોધવા લાગ્યા પણ ક્યાંય કુંવર દેખાયો નહીં. આથી મંત્રીઓ ડરતા રાજાને કહ્યું, મહારાજ, આખું નગર, આખું આજુબાજુ જંગલો બધું જ તપાસ કરી પરંતુ કુંવર ક્યાંય મળ્યો નહીં. નગરમાં માણસો, રાજમહેલમાં સેવકો, દરેકને પૂછ્યું પણ કુંવર ક્યાંય દેખાતા નથી. આ સાંભળીને રાજા ઘણા ગુસ્સે થયા અને મંત્રીઓને કહેવા લાગ્યા, રાજકુમાર ક્યાં છે? એની મને સત્ય હકીકત જણાવો, નહીંતર તમારો હું વધ કરી નાખીશ. જો રાજકુમારને કંઈ અનર્થ થયું હોય તો તમારા રખાય કુટુંબોને પાયમાલ કરી નાખીશ. રાજાની આ ધમકી સાંભળીને મંત્રી તો ચિંતામાં ડૂબી ગયા. આવેલા ભયને કારણે એના શરીરમાં કંપારી છૂટવા લાગી. તેણે ધીમે ધીમે કહ્યું, હે રાજન, હું હમણાં જ તપાસ કરાવું છું. આમ કોણે કર્યું છે? ધર્મપાલન પોતાના મહેલમાં આવ્યા. ઘરને દરેક સભ્યોને કુંવર ગુમ થયા વાત કરી ચિંતા વ્યક્ત કરી. જો કુંવરનો પતો નહીં
નહીં લાગે તો રાજા આપણા કુટુંબને ખેદાન મેદાન કરી નાખશે. આ પણ કહ્યું છે. પોતાના સંસાર વાત સાંભળીને નાની વહુને કહ્યું, પિતાજી, આપ શા માટે ફિકર કરો છો? આપનાર ગણેશજી કોપાયમાન થયા છે. આથી આપ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધા સાથે સાસા હૃદયથી ગણેશની પૂજા કરો. રાજા અને નગરમાં તમામ રહેવાસીઓ જો ગણેશોત્સવનું વ્રત કરે, આ સંકટ ચોથનું વ્રત કરે તો ગણેશજીની કૃપા રાજકુમાર પાછા મળી જશે. મારા વસન ક્યારેય મિથ્યા થશે નહીં. નાની વહુની વાત સાંભળીને મંત્રીએ 2 હાથ જોડીને કહ્યું, હે વહુ, ધન્ય છે, જરૂર મારો અને મારા કુળનો ઉદ્ધાર કરી દઈશ. ત્યારબાદ રાજા અને તમામ પ્રજાએ ગણેશને પ્રસન્ન કરવા માટે સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા. સૌની સામે રાજકુંવરને પ્રગટ કર્યો. આવું જોઈ નગર નિવાસીઓ નવાઈ લાગી. રાજાના આનંદનો પાર ન રહ્યો. દરેક લોકો રાજી થઈ ગયા. નાની વહુના માન વધી ગયા. રાજા ગણપતિને નમન કરતા બોલ્યા, હે વિઘ્ન નાયક, તમારો જય હો. ધન્ય છે તમારી ભક્તોને વહુને આવનારી કળાને. વળી મંત્રીની નાની વહુ તો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. ત્યારથી જ નગરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. હે ભગવાન શ્રી ગણેશ, તમે જેવા આ રાજાને પ્રજાને ફળ્યા, નાની વહુને ફળ્યા, તેવા આપનું વ્રત કથા કહેનાર, કથા સાંભળનાર આપ સૌને ફળજો. પૂજન કરનાર સૌને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.